જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ. પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા ઉગ્ર માંગ. જંબુસર તાલુકાના અનેક ગામોમાંથી દૂર દૂરથી ખેડૂતો ખાતર લેવા માટે દરરોજ સવારથી પહોંચે છે, પરંતુ ખાતર ન મળતા નિરાશ થઈને પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને સવારથી ટોકન આપવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે અને બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સવારથી લાઇનમાં ઊભા રહે છે ત્યારે પણ તેમને ખાતર મળતું નથી. જ્યારે રાતોરાત ખાતરનો જથ્થો ક્યાં જાય છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ જો સવારથી હાજર રહેલા ખેડૂતોને ખાતર મળતું નથી તો આખરે ખાતરનું વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. હજારોની સંખ્યામાં ખેડૂતો દરરોજ ખાતર લેવા આવે છે, પરંતુ સવારથી સાંજ સુધી રાહ જોયા પછી પણ ઘણા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે. ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્રને માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને તેમના પાકને કોઈ નુકસાન ન થાય. પૂર્વ ધારાસભ્ય શ્રી જંબુસર કિરણસિંહ મકવાણા આજ રોજ ખેડૂતોની વ્યથા સંભળાવું છું. યુરિયા ખાતરની ખૂબ જ અછત હોવાથી ઘણા બધાના ફોન આવી રહ્યા હતા. લોકોની યુનિયન જીન જંબુસરની અંદર અગાઉ પણ મેં ઇન્ટરવ્યૂ આપી અને ગાંધીનગર રજૂઆત કરી અને લોકોને ખાતર પૂરું પાડવા માટેનું ઉપરથી સૂચના આપવામાં આવી. પરંતુ હાલમાં પણ એવું એક પ્રસંગ બની ગયો છે કે ગઈ વખતે યુરિયા ખાતરની અંદર ખૂબ લાંબી લાઈન હતી. ઘણા ખેડૂતોને મળ્યું છે અને ઘણા ખેડૂતોને સાંજ પડતા 8-9 વાગે બધાને ટોકન આપવામાં આવ્યું ને એવું કીધું કે ખાતર હયાત છે, આવતીકાલે તમને મળશે. એવા જ એક બાકી ખેડૂતો હતા જેને ટોકન આપ્યું તો એ લોકો સવારે ટોકન લઈ અને બીજે દિવસે જ્યારે યુનિયન જીન જંબુસરમાં આવે છે ત્યારે જે તે સંચાલકો એવું કહેવા માંગે છે કે ભાઈ ખાતર તો પૂરું થઈ ગયું. તો મારી એક જ માંગણી છે સરકાર પાસે કે રાતોરાત આ ખાતર ગાયબ કઈ થયું એની ખરેખર ખેડૂતોના હિતની અંદર જો આ સરકાર માનતી હોય તો એની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે તે લાગતા ઓળખતા હોય એની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી મારી માંગ છે. નવીન પટેલ, ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ. અત્યારે અહીંયા ખેડૂતોની જે વલે છે ખાતર માટે આખા જંબુસર તાલુકાના ખેડૂતો અત્યારે યુરિયાની ખાસ જરૂર હોવાથી દરરોજ ધક્કા ખાય છે. તો આ સોસાયટીની અંદર ખાતર તો આવે જ છે, એ બધા ખેડૂતોને ખબર છે. ગઈ વખતે પણ ટોકન આપવામાં આવ્યા હતા, આ વખતે ટોકન આપવામાં આવતા નથી. અને જે પણ ખાતર આવે છે એ ખાતરના જથ્થામાંથી મોટા મોટા જે મગરમચ્છો છે એમને બારોબાર રાત્રિના સમયે આપી દેવામાં આવે છે. તો આ કલેક્ટર અને પ્રાંત અધિકારી શું કરે છે? અહીંયા મેનેજમેન્ટમાં આ મામલતદારને આ બધાને કોઈ આ જંબુસર તાલુકાના ખેડૂતોને કઈ પડી છે કે નહીં, કે પછી આ ખેડૂતો આંદોલનના માર્ગે ચડે? હવે જો આ ખેડૂતોને તાત્કાલિક રૂપે ખાતર આપવામાં નહીં આવે તો પછી બહુ ઉગ્ર આંદોલન કરવું પડશે અને તે વખતે એના માટે સંપૂર્ણ જવાબદારી જંબુસર તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી જંબુસર તાલુકા અને ભરૂચ કલેક્ટરની રહેશે. તો મારી ખાસ નમ્ર વિનંતી છે આપના માધ્યમથી આ સરકારને કે મારા ખેડૂતોને પૂરતું યુરિયા આપવામાં આવે. આ જંબુસર તાલુકાની અંદર 2 લાખ એકર જમીન છે, તો આ સરકારને ખબર હોવી જોઈએ કે 2 લાખ ગુણી મારા જંબુસર તાલુકાના ખેડૂતોને જરૂર છે. જો એમ કરવામાં નહીં આવે તો બહુ જ જલ્દી એકદમ ઉગ્ર આંદોલન ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવશે.